નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। પીપીપી મોડલથી કંડલાના શિપિંગ ક્ષેત્રને મરણતોલ ફટકો પડશે। ગાંધીધામ ચેમ્બર ખાતે શિપિંગ વ્યવસાયકારોની મીટિંગમાં પીપીપી મોડેલ સામે ઉગ્ર વિરોધ। દેશના પ્રથમ હરોળના મહાબંદર અને આગામી સમયમાં 170 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્ય સાથે આગળ વધી રહેલા તેમજ નફો કરતા દીનદયાલ પોર્ટની કાર્ગો જેટીનું સંચાલન પીપીપી મોડેલથી કરવા અંગેના પ્રસ્તાવથી ગાંધીધામ સંકુલના શિપિંગ ઉદ્યોગ પર ચિંતાના વાદળો ઘેરાયા છે। મંત્રાલયના આ નિર્ણય સામે ગાંધીધામ ચેમ્બર ખાતે શિપિંગ ઉદ્યોગકારોની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણયથી કચ્છના અર્થતંત્ર પર મરણતોલ ફટકો પડવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી। એસોસિએશનના પ્રતિનિધિઓને સંબોધતા ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે ટ્રેડ અને શિપિંગ ઉદ્યોગ વતી સંવેદનશીલ એવા આ મુદ્દા અંગે ચેમ્બર દ્વારા પુનઃ વિચારણા કરવા શિપિંગ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે। અગાઉ 11 થી 16 નંબરની જેટીઓ પીપીપી તળે આપવામાં આવી હતી, પરંતુ બિનકાર્યક્ષમતા અને જવાબદારી પૂર્ણ કરવામાં નિષ્ફળતા રહી હતી। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોર્ટ ઉચ્ચતમ કાર્યક્ષમતા સાથે રેકોર્ડ બ્રેક હેન્ડલિંગ કરી રહ્યું છે, ત્યારે ભવિષ્યમાં તમામ ડ્રાય કાર્ગો જેટીઓ પીપીપી મોડેલમાં આપવાથી કાર્ગો હેન્ડલિંગનું વોલ્યુમ પણ ઓછું થવાની અને વપરાશકર્તાઓને મરણતોલ ફટકો પડવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી। માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે પોર્ટ વપરાશકર્તાઓએ આ બેઠકમાં એકી અવાજે પીપીપી મોડેલના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે। પ્રસ્તાવિત પીપીપી મોડેલ અપનાવવા જતાં ડીપીએ તેના નિર્ધારિત 170 એમએમટીના લક્ષ્યાંકને પણ મેળવી નહીં શકે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચેમ્બરની આગેવાની હેઠળ તમામ પોર્ટ વપરાશકર્તાઓના પ્રતિનિધિઓ સાથે પ્રતિનિધિ મંડળ સ્વરૂપે પીપીપી મોડલ ન અપનાવવા માટે ડીપીએ ચેરમેનને રૂબરૂ મળી રજૂઆત કરવા બેઠકમાં નિર્ણય લેવાયો હતો। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, India's first all-electric green tug, India's first 5 TPD green methanol facility at DPA Kandla, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km mega port terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે 30 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।